ગાઈઝ વેલકમ બેક ટુ સાગર ભરભીડિયા વ્લોગ્સ. તો क्या हाल चाल तो કેમ છો? આઈ હોપ કે તમે મજામાં હશો. તો ગાઈઝ તો અત્યારે આપણે જવાનું છે નિષ્કલંક મહાદેવ ટેમ્પલ એટલે કે નકળંક. અને મને મારો ફ્રેન્ડ લેવા આવી ગયો છે અમન. તો કેમ છો ભાઈ? મજામાં? તો હવે અમે બંને જ્યાં સુધી નિષ્કલંક મહાદેવ પહોંચે ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો અને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરો તો રાહ જોઈ દો, ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. ગાઈસ તો હું ને અમન બંને નીકળ્યા હતા, પણ અમે બંને નાસ્તો નથી કર્યો. એટલા માટે આપણે એકદમ હેલ્થી નાસ્તો કરવાના છીએ. એટલે કે ભાઈ આ તમે જોઈ શકો છો, આ છે પાઇનેપલ. તો ફાઇનલી ગાઈસ આપણે નકળંક પહોંચી ગયા છીએ અને હવે થોડીક ક્ષણોમાં અમે પહોંચવાના છીએ ડાયરેક્ટ આપણે મહાદેવના દર્શન માટે. તો હવે થોડોક તમે આગળ જોઈ શકો છો, આટલો રસ્તો આપણે થોડો કાપવાનો છે. તો બસ આપણે એટલો રસ્તો કાપી લઈએ અને તમને દર્શન કરાવીએ આપણા નિષ્કલંક મહાદેવ. ફાઇનલી ગાઈસ આપણે મહાદેવને ચડાવવા માટે અહીંયા જો બિલ્લીપત્ર અને આપણે દૂધ છે તે અમન લઈ લે છે. અને આ બધો રસ્તો છે આપણે થોડો કાપી લઈએ અને પછી આપણે મળીએ. ગાઈસ તો તમે છે ને નિષ્કલંક મહાદેવ આવો ને એટલે તમારે કાયદેસર જો બૂટ ને ચપ્પલ કાઢવા જ પડશે. તો અહીંયા છે ને એવી સુવિધા છે તમારા બધા લોકો માટે કે અહીંયા તમે છે ને બૂટ ને ચપ્પલ મૂકી શકો છો. તો અમન આગળનો રસ્તો કેવો છે ભાઈ? કાદવ ભાઈ જો ભલે ગમે એવો હોય તો મહાદેવનો છે રસ્તો. લો ગાઈસ તો છે ને અમે જો આ નિષ્કલંક મહાદેવ જવાના રસ્તે નીકળી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો બધો રસ્તો કેવો છે, પણ છતાં પણ આપણે પહોંચવાનું છે. શું કેવું અમનભાઈ? આ તમે જોઈ શકો છો આજુબાજુ નકરું કીચડ છે અને આપણે મહાદેવને મળવા જવાનો રસ્તો એકદમ ક્લિયર જ છે. થોડોક ખરાબ છે, બાકી ક્લિયર જ છે. ગાઈસ તો તમે છે ને અહીંયા નિષ્કલંક મહાદેવ આવો અને મહાદેવના દર્શન કરવા આવો તો થોડું છે ને તમારું ધ્યાન રાખજો, કેમ કે અહીંયા છે ને રસ્તો તમે જોઈ શકો છો. આ છે ને બહુ એકદમ એક લપસણો અને ચીકણો રોડ છે, એટલે કે એક કેડી છે. અહીંયા તમે પાણીમાં જ ચાલજો, પાણીમાં ચાલશો એટલે તમારે પ્રોબ્લેમ નહીં આવે. તો ગાઈસ તો અમે તમને પહેલા જ કીધું એ રીતના જ તે જો આ તમે રસ્તો જોઈ શકો છો, આ એકદમ બહુ જ ખરાબ છે. તો એટલા માટે છે ને તમે થોડુંક ધ્યાન રાખજો, કેમ કે અહીંયા તમે જો લપસી જશો ને તો પછી તમે મહાદેવના દર્શન નહીં કરી શકો. એટલા માટે ફાઇનલી ગાઈસ તમે અમારો વ્લોગ આગળ થોડોક જોયો જ તે કે અમે કઈ રીતના અહીંયા આપણે નિષ્કલંક મહાદેવ પહોંચ્યા અને ફાઇનલી હવે આપણી સામે જ છે. તો ફટાફટ આપણે પહેલા તો દર્શન કરી લઈએ. હેલો ગાઈસ, તો આપણે નિષ્કલંક મહાદેવ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને આપણે સૌ પ્રથમ હું તમને બધા મહાદેવની શિવલિંગ જેટલી પણ છે તો પહેલા હું તમને દર્શન કરાવું. હા યુટ્યુબ છે. હાય ગાઈસ. હું ભાવનગરનો જ છું. આપણે 5 પાંડવો દ્વારા અહીંયા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. ગાઈસ તો આપણે નિષ્કલંક મહાદેવ આવ્યા છીએ અને અહીંયા એક નાની અમથી ચટપટી મળે છે, તો થોડોક નાસ્તો આપણે કરી લઈએ ચટપટીનો. ફાઇનલી ગાઈસ આપણી આજે ચના જોર ગરમ એટલે કે ચટપટી આવી ગઈ છે. આપણે ટ્રાય મારીએ. આ ચટપટી બનાવવા વાળો ભાઈ છે ને આ છે. થેન્ક યુ ભાઈ, એક નંબર બનાવી.
દારિદ્ર હર 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 મહાદેવ. ગાઈસ તો આપણે વ્લોગની એન્ડિંગ આપણે અહીંયા જ કરીએ છીએ અને સોરી ગાઈસ અમે દરિયા કિનારે તમને વ્યૂ નથી બતાવી શક્યા કેમ કે હવે અહીંયા પાણી આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. અને ગાઈસ જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને હા હર હર મહાદેવ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આવી જ રીતે નવા નેક્સ્ટ વ્લોગમાં.